નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 7 ગુજરાતી માધ્યમ સામાજિક વિજ્ઞાનમાં પાઠ 18 બજાર ઓસમ પાઠક સ્કૂલ પરિવાર વતી હું અશ્વિન મહેતા તમારું છે આજના વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું। આપણે ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી બજારમાં ગ્રાહકો વિશેની આપણે વાત કરી, બજારમાં સમાનતા, બજારની આજુબાજુની આપણે વાત કરી હતી કે ભાઈ બજારમાંથી આપણે ડાયરેક્ટ કોઈ કારખાનામાંથી આપણે વસ્તુ નથી લઈ આવતા, પણ આપણે છૂટક વેપારી પાસેથી લઈ હતી। એ છૂટક વેપારી જથ્થાબંધ વેપારીઓ પાસેથી માલ લે છે, બરાબર। ટૂંકમાં બજાર એકબીજા સાથે સંકળાયેલું છે, દરેક વસ્તુ માટે એક અલગ બજાર હોય છે। તમારે કેવા પ્રકારની ખરીદી કરવી છે એના માટેનું એક અલગ બજાર હોય છે। એ રીતે બજારમાં સમાનતાની આપણે વાત કરી હતી કે બજારમાં સમાનતા એટલે કે દરેક વ્યક્તિ એક પ્રકારના બજારમાં કે જુદા જુદા પ્રકારના બજારમાં છે એ જઈ નથી શકતો, એમ કે માનો કે ગુજરી બજારમાં લેવાવાળો વ્યક્તિ પણ હોય છે અને શોપિંગ મોલ કે કોમ્પ્લેક્સમાંથી પણ ખરીદી કરવાવાળા વ્યક્તિઓ આપણને જોવા મળે છે જે મોંઘી મોંઘી વસ્તુઓ પહેરે છે। તો ઘણીવાર એવું થાય છે કે રોડ ઉપર વૃદ્ધ લોકો પણ છે એ વેપાર કરતા હોય છે, બરાબર। તો એ બજારમાં સમાનતા અને બજારમાં ગ્રાહક એટલે શું એના વિશેની આપણે વાત કરી ગયા અને આખું શુદ્ધતા, ગુણવત્તાને પ્રમાણિત કરતું આખા તંત્ર વિશેની વાત આપણે છે એ કરી છે। આજનો જે લેક્ચર છે એ લેક્ચરમાં આપણે ગ્રાહકના હક અને ફરજ વિશેની વાત કરવાની છે। જો બજારમાં ગ્રાહકથી લઈ અને ગ્રાહકના ફરજ અને હક સુધીની વાત કરું તો આખો મુદ્દો 10મા ધોરણમાં સેમ 18મા ચેપ્ટરમાં જ છે, બજારમાં ગ્રાહક, બરાબર। એ આખું તમારે આ જ 6 અધિકારો આવવાના છે એમાં ત્યાં પણ, એટલે આમ જોઈએ તો તમારા માટે અત્યારથીના જ આ મુદ્દો છે એ આઈએમપી છે। હવે આપણે આગળ વાત કરી કે ભાઈ ગ્રાહકના હક અને ફરજ, તો આપણે અત્યારે કોઈને કોઈ રીતે ગ્રાહક છીએ, આપણે બજારમાં જઈએ છીએ, આપણે બજારમાં જઈએ ત્યારે અનેક પ્રકારની વસ્તુઓ, અનેક બ્રાન્ડની વસ્તુઓ મળે છે, જે વસ્તુઓની પસંદગી કરવામાં પણ તમને છે એ તમને ઘણીવાર આમ થાય કે ભાઈ કઈ વસ્તુ લઉં ને કઈ ન લઉં, એ વસ્તુઓનું તમને આમ અંદરથી તમને થતું હોય। તો આપણે જુદી જુદી રીતે એ વસ્તુઓ લઈએ છીએ અને આપણે છેતરામણીનો ભોગ પણ બનીએ છીએ। યાદ રાખજો, આપણે છેતરાઈએ છીએ, બજારમાં આપણે જઈએ છીએ ત્યારે આપણે છેતરાઈએ છીએ। કેવી રીતે છેતરાઈએ? કિંમતમાં છેતરાઈએ, વજનમાં છેતરાઈએ, ભાવમાં છેતરાઈએ છીએ આપણે, એવી રીતે ગુણવત્તામાં આપણે છેતરાઈ જઈએ છીએ। તો જુદી જુદી રીતે આપણે છેતરાઈ જઈએ છીએ। હવે એ આપણે છેતરાઈએ છીએ, આપણે બજારમાં આપણે આ છેતરપિંડીનો ભોગ બનીએ છીએ, એ અંતર્ગત ગ્રાહક સુરક્ષા, જે ગ્રાહક સુરક્ષા છે એ આપણને આની સામે રક્ષણ આપે છે। તો આ ગ્રાહક સુરક્ષા કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? તો ભારતીય જે સંસદ છે એ સંસદમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં ઘડવામાં આવ્યો અને એ અંતર્ગત ગ્રાહકોને મુખ્ય 6 અધિકારો આપવામાં આવ્યા। હવે આપણે બજારમાં જતા હોઈએ તો આપણને ઘણીવાર ખબર નથી હોતી હોય કે આપણા અધિકારો છે, પણ આ તમે જોશો એટલે તમને ખબર પડશે કે બજારમાં તમે જાઓ છો તો આ તમારા અધિકાર છે। એમાં સૌથી પહેલો અધિકાર છે સલામતીનો અધિકાર, બરાબર। હવે આ અધિકાર શું કહે છે, તમને કઈ રીતે સલામતી આપે છે? તો કે બજારમાં આજે ઘણી જ વસ્તુઓ મળે છે, ઘણી ઉત્પાદનની વસ્તુઓ મળે છે। હવે એ વસ્તુઓ છે, એ વસ્તુનું ઉત્પાદન છે કે એની સેવા છે, એમાં કંઈ ખામી અથવા તો એ વસ્તુનું ઉત્પાદન તમારા માટે ક્યાંય હાનિકારક તો નથી ને, એની સલામતી આપતો આ કાયદો છે। માનો કે તમે એ વસ્તુનું ગ્રહણ કર્યું અને એ વસ્તુ ખાધા પછી જો તમને કંઈ થાય છે, લાંબા ગાળે પણ જો તમારા સ્વાસ્થ્ય માટે છે એ હાનિકારક જો એ પુરવાર થાય છે, તો તમને એની સામે સલામતી મેળવવાનો અધિકાર તમને ગ્રાહક સુરક્ષામાં પ્રદાન કરવામાં આવેલો છે, બરાબર। એટલે વસ્તુ ખાય અને તમે જો છેતરાવ છો અથવા તો તમે વસ્તુથી તમારા આરોગ્યને લાંબા ગાળે પણ નુકસાન થાય છે, તો સલામતીના અધિકાર અંતર્ગત તમને છે એ આ અધિકાર તમને આપવામાં આવેલો છે। તમે ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરી શકો છો। બીજો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર। આજે બજારમાં અનેક બ્રાન્ડવાળી વસ્તુઓ આવે છે, તો એ અનેક બ્રાન્ડવાળી જે વસ્તુઓ આવે છે એ વસ્તુઓ કેવા પ્રકારની છે એની તમામ પ્રકારની માહિતી મેળવવાનો ગ્રાહકને અધિકાર છે। તમારે મોબાઈલ લેવો છે તો તમે એની તમામ પ્રકારની ઇન્ફોર્મેશન એકઠી કરશો, ક્યાંથી લેવો, કેવી રીતે લેવો, શું ભાવ છે, આ બધી જ વસ્તુઓ તમે છે એની માહિતી તમે મેળવી લેશો, બરાબર। પછી પસંદગી કરવાનો અધિકાર। તો પસંદગી કરવાનો અધિકાર એટલે શું? તો કે આજે તમે બજારમાં તમે જાઓ છો, બજારમાં અનેક બ્રાન્ડની વસ્તુઓ મળે છે, એ વસ્તુઓમાંથી તમારે કઈ વસ્તુ ખરીદવી છે, બરાબર, એ જ વસ્તુની પસંદગી કરશો। દુકાનદાર તમને એમ કહેશે કે આ લ્યો આ લાલ કલરના બૂટ છે લેતા જાઓ, તો આપણે નહીંથી લઈ લેતા, એમ કે બીજા બતાવો, જો નહીં મેળાવે તો આપણે બીજી દુકાને વયા જશું, બરાબર। એટલે પસંદગી કરવાનો આપણો અધિકાર છે કે આપણે બજારમાં જઈએ છીએ તો આપણે દરેક જગ્યાએ આપણે વ્યવસ્થિત આપણે જે જોઈએ છીએ એ વસ્તુની પસંદગી આપણે કરીએ છીએ। એના માટે ભલે આપણે આખી દુકાન વિખાવી નાખતા હોઈએ, બરાબર, એક ડ્રેસ લેવા માટે જઈએ તો આપણે 50 ડ્રેસ વિખાવતા હોઈએ છીએ, ખાસ કરીને છોકરીઓમાં આવું વધારે હોય છે કે એક ડ્રેસ લેવો હોય તો 50 ડ્રેસ વિખાવે, બરાબર। મમ્મી સાથે ગયા હોય તો મમ્મી છે એ સાડી લેવી હોય 2 અને દુકાનદારની બધી જ સાડીઓ વિખાવી નાખે, હજી બતાવો, પછી દુકાનદાર એમ કે બેન હવે કાંઈ નથી, પૂરું થઈ ગયું બધું, એમ। તો આપણને આ પસંદગી કરવાનો અધિકાર છે એ આપણને મળે છે, ગ્રાહક સુરક્ષા અંતર્ગત મળે છે। ત્યારબાદ રજૂઆત કરવાનો અધિકાર। રજૂઆત કરવાનો અધિકાર શું છે કે તમે કોઈ વસ્તુમાં છેતરાણા છો, બરાબર, તમે વસ્તુ લીધી અથવા તમે કોઈ સેવા મેળવો છો તો એ સેવામાં કંઈ ખામી છે
બરાબર. તો એ ખામીમાં જો તમે ક્યાંય છેતરાણા છો તો એ છેતરાણા છો એની યોગ્ય કક્ષાએ તમને રજૂઆત કરવાનો અધિકાર છે કે હું અહીંયા આટલામાં આ જગ્યાએ ગયો તો હું આ છેતરાણો, બરાબર. તો એ છેતરાણા તમે તો એનો તમને યોગ્ય કક્ષાએ રજૂઆત કરવાનો અધિકાર છે. પછી ફરિયાદ નિવારણનો અધિકાર, તમે તમારી ફરિયાદ કરો છો, બરાબર. જે ગ્રાહક સુરક્ષા મંડળમાં તમે ફરિયાદ કરો છો તો એ ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ થયા પછી એ ફરિયાદનું નિવારણ આવે છે કે કેમ એ પણ તમારો અધિકાર છે કે એ ફરિયાદનું નિવારણ પણ આવવું જોઈએ. એ પણ તમારા અધિકારોમાંનો એક તમારો અધિકાર છે. પછી ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. જો આપણે બધા જ ગ્રાહક છીએ બજારમાં, આપણે બધા જ બજારમાં વસ્તુઓ લેવા જઈએ છીએ તો આપણી પાસે બજારનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. તો આપણે એ બજારનું જ્ઞાન ગમે ત્યારે ગમે એ ઉંમરે આપણે મેળવી શકીએ છીએ, બરાબર. તો એ જ્ઞાન મેળવવાનો, એ શિક્ષણ મેળવવાનો આપણે અધિકાર છે. સરકાર દ્વારા છે, ગ્રાહક સુરક્ષા મંડળો છે કે સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો છે એના દ્વારા તમને ગ્રાહક શિક્ષણ છે એ પૂરું પાડવામાં આવે છે કે તમે બજારમાં જાઓ એટલે કેટલી કેટલી વસ્તુનું ખ્યાલ રાખવું પડે કે બજારો અંગેનું સંપૂર્ણ જ્ઞાન એ ગ્રાહક શિક્ષણમાં છે એ આવી જાય. તો આવી રીતે આપણા આ 6 અધિકારો છે: સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આવા આપણા 6 અધિકારો છે, બરાબર. હવે તમને જો અધિકારોની વાત કે રજૂઆતની કે તમને કેવી રીતે સલામતી મેળવે તો એની એક નાનકડી વાર્તા હું કરું કે એક ભાઈ છે, માનો કે એક મહેશભાઈ કરીને એક ભાઈ છે. હવે આ મહેશભાઈ છે એને ટીવીની ખરીદી કરી. એ એક જાણીતા શોરૂમમાં ટીવી લેવા માટે ગયા. હવે એ ટીવી લેવા માટે ગયા ત્યારે ટીવી એણે લીધું, પછી ટીવી લઈને ઘરે આવ્યા. એણે ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, પાકું બિલ, આ બધી વસ્તુઓ મેળવેલી હતી. મહેશભાઈનું ટીવી 1 મહિનો તો બરાબર હાલે છે, પણ 1 મહિના પછી એ ટીવી ખરાબ થઈ જાય છે. એટલે મહેશભાઈ ગયા દુકાનદાર પાસે. દુકાનદારને જઈને કીધું કે આ ટીવી ખરાબ થઈ ગયું. દુકાનદાર કે ચાલો જોઈ લઈશ. 2 વાર 3 વાર 4 વાર ગયા, દુકાનદારે કોઈ જવાબ ન આપ્યો. એટલે મહેશભાઈ છે એણે યોગ્ય કક્ષાએ રજૂઆત કરી. પહેલાં તો આ બધી જ સલામતીનો અધિકાર અંતર્ગત એણે યોગ્ય કક્ષાએ રજૂઆત કરી કે એને નુકસાનકારક છે સેવામાં, ક્યાં આવ્યા નહીં ગેરંટી વોરંટી કાર્ડ પછી કે 2 વર્ષની વોરંટી છે તો ક્યાં આવ્યા નહીં, બરાબર. તો એણે યોગ્ય કક્ષાએ રજૂઆત કરી, અહીંયા ફરિયાદ કરી, ગ્રાહક સુરક્ષા મંડળમાં એણે ફરિયાદ કરી. અને એ ગ્રાહક સુરક્ષા મંડળમાં જે એણે ફરિયાદ કરી ત્યાં એણે ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, આ બધા જે એના બિલ ને બધા એની ઝેરોક્સ પણ રજૂ કરી સાથે. તો ત્યાં એનો કેસ ચાલ્યો, વેપારીને બોલાવવામાં આવ્યો અને વેપારીને બોલાવી એટલે ફરિયાદ નિવારણ થઈ અહીંયા આવે. મહેશભાઈ એનાથી વાકેફ હતા, એની પાસે શિક્ષણ મેળવેલું હતું એટલે ખબર હતી કે ગ્રાહક સુરક્ષામાં જવાય. તો ત્યાં ગયા તો ત્યાં ગ્રાહક જે અદાલત હતી એ જે તકરાર નિવારણ તંત્ર હતું ત્યાં જઈ અને ત્યાં એણે ફરિયાદનું નિવારણ કર્યું કે ત્યાં એ જે ગ્રાહક અદાલત હતી ત્યાં એણે આદેશ આપ્યો કે ભાઈ જે વેપારી છે વેપારી ફટાફટ 4 જ દિવસમાં મહેશભાઈને નવું ટીવી આપી દે અથવા તો જે કંઈ પૈસા એની પાસેથી લીધા એનું વળતર એને પાછું આપી દે. આ હુકમ 4 દિવસમાં એને કમ્પ્લીટ કરવાનો છે, પૂર્ણ કરવાનો છે, બરાબર. તો આ આપણા અધિકારની વાત થઈ. તો મહેશભાઈને એનું ટીવી પાછું મળી ગયું, બીજું ટીવી વેપારીએ આપી દીધું, એને જે કંઈ જરૂરી સેવાઓ હતી એ સેવાઓ છે એની પૂરી પાડી દીધી, બરાબર. તો આ મહેશભાઈ જે છે એ મહેશભાઈને એનું મળી ગયું. તો આપણા અધિકારો છે આ બધા, બરાબર. તો એ અધિકાર અંતર્ગત આપણે પણ ગ્રાહક સુરક્ષામાં જઈ અને આપણે ફરિયાદ છે આપણે ફરિયાદ કરી શકીએ છીએ. ગ્રાહકના હક બાદ ગ્રાહકની કેટલીક ફરજો છે. તો ફરજો વિશેની આપણે વાત કરીએ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે આપણી ફરજોની આપણે વાત કરીએ છીએ. એમાં પહેલી ફરજ છે કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે એ વસ્તુ લેવા જઈએ ત્યારે એ બિલ જીએસટી વાળું છે કે નથી એનો આપણે એ બિલ જીએસટી વાળું બિલ લેવાનો જ આગ્રહ રાખવો જોઈએ. અને એ બિલ લીધા પછી એમાં કાંઈ નહીં, પણ એ બિલને યોગ્ય સમય સુધી આપણે સાચવવું જોઈશે, બરાબર. કે કંઈક બદલાવાની આવી તો જો એ બિલ જ ન હોય તો આપણી પાસે તો આપણે વસ્તુ કેમ બદલાવશું? એટલે એને યોગ્ય સમય સુધી સાચવવું જોઈએ. પછી યોગ્ય માર્કાવાળી વસ્તુઓ ખરીદવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ. જેમ કે આપણે કોઈ મોટી ખરીદી કરીએ છીએ, કોઈ ઇલેક્ટ્રિક્સ છે કે કોઈ ઇલેક્ટ્રોનિક્સની વસ્તુની મોટી ખરીદી કરીએ છીએ, બરાબર. ત્યારે ખાસ કરીને આ મોટી ખરીદીમાં આપણે ઇલેક્ટ્રોનિક્સની કે ઇલેક્ટ્રોનિક્સની વસ્તુમાં આઈએસઆઈના માર્કાવાળી વસ્તુઓ ખરીદવાની આગ્રહ રાખવો જોઈએ. એની સાથે આપણને ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, પછી ફ્રી સર્વિસ કૂપન મળે છે. તો એ બધી જે વસ્તુઓ મળે છે એને યોગ્ય સમય સુધી સાચવવા. પછી સોના ચાંદીની ખરીદીમાં કરવા આપણે જઈએ છીએ ત્યારે ખાસ હોલમાર્કવાળા જ સોના ચાંદીની છે એ ખરીદી આપણે કરવી, બરાબર. ઘણીવાર વેપારીઓ એમ કહેશે ટેક્સ બચાવવા માટે થઈ અને વેપારીઓ છે આપણને કહેશે કે તમને આટલી રાહત કરી દઈશ કે તમને આ કરી દઈશ. તો એની વાતમાં ન આવવું અને આપણે ટેક્સ બચાવવાની વેપારીની કોઈ પણ વાતમાં ન આવ્યા સિવાય આપણે દરેક વસ્તુની ચોખવટ કરી લેવાની કે એ જે બિલ લઈએ છીએ એ બિલમાં સોનાની શુદ્ધતા લખાવી લેવાય, 22 કેરેટ છે, 24 કેરેટ છે, કેટલા કેરેટનું સોનું છે એ લખાવી લેવાનું, એની કિંમત કેટલી છે એ લખાવી લેવાનું,
વજન કેટલું છે એ લખાવવાનું, અને એની સાથે સાથે ઘડાઈ એટલે કે જે સોનું બનાવીએ ને આપણે ત્યારે એની ઘડાઈ લાગે કે ભાઈ 1 ગ્રામ સોનું બનાવવાના આટલા રૂપિયા થાય, તો એ ઘડાઈ કેટલી છે એની સ્પષ્ટ વિગતો બિલમાં લખાયેલી છે કે નહીં, ચોકસાઈપૂર્વક એની ખાતરી કરી લેવાની. આ બધી વસ્તુઓનું છે એ ચોખવટ કરી લેવાની જ્યારે ગયા હોય ત્યારે. પછી ખાદ્ય પદાર્થો આપણે લઈએ છીએ, જે બજારમાંથી જે ઉત્પાદનના જે ખાદ્ય પદાર્થો લઈએ છીએ એ ખાદ્ય પદાર્થોમાં FSSAI અને એગ માર્કવાળી વસ્તુ છે કે નહીં ચોકાસી લેવી, એની કિંમત, એનું વજન, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, બરાબર, એમાં સમાવિષ્ટ ઘટકો એટલે કે જે ઇન્ગ્રીડિયન્ટ્સ જેમાં આવે છે એ બધી જ વસ્તુઓની ખરાઈ છે એ ખરાઈ કર્યા પછી જ આપણે કોઈ પણ ખાદ્ય પદાર્થ લેવો જોઈએ. દવાની ખરીદી કરતી વખતે ખાસ પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે જ જે ડૉક્ટર જે આપણે પ્રિસ્ક્રિપ્શન લખી દે છે એ પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે જ દવા છે કે નથી એની ખાસ જોઈ લેવી. આ સિવાય દવાઓમાં પણ એની તારીખ, અંતિમ તિથિ છે ઉપયોગની, એનો ભાવ, એ બધી વસ્તુઓ જોઈ અને પછી દવાની ખરીદી કરવી. અને દવા ખરીદી કરતી વખતે પણ આપણે ખાસ એક આગ્રહ રાખવો જોઈએ કે આપણે જેનરિક દવાઓનો આગ્રહ રાખવો જોઈએ, જે જેનરિક બને છે, જે પ્રમાણમાં સસ્તી હોય છે, બરાબર. તો જેનરિક દવાઓ ખરીદવાનો છે આપણે આગ્રહ રાખવો જોઈએ. પછી કાપડની ખરીદી કરવા માટે આપણે જઈએ છીએ ત્યારે ખાસ જોઈ લેવું કે એનો કલર, એની સિલાઈ, એનું જરી ભરત કેવું છે અને એનું માપ અને સાઇઝ એ ચેક કરીને જ આપણે કાપડની છે એ ખરીદી કરવી જોઈએ. પછી ઝીરો ચેક કરવો. આપણે એમ થાય કે ઝીરો ચેક કરો એટલે શું, તો પેટ્રોલ પંપ ઉપર આપણે જ્યારે પેટ્રોલ, ડીઝલ કે CNG ભરાવવા માટે જઈએ છીએ ત્યારે એનું જે મીટર છે એ મીટર ઝીરો છે કે નહીં એ ઝીરો આપણે ચેક કરી લેવું જોઈએ, બરાબર. આવી રીતે આપણી ઘરે બાટલું આવે છે, જે સિલિન્ડર આવે છે ગેસનું, તો એનો પણ અંદાજિત વજન જોઈ લેવો કે એમાં ક્યાંય લીકેજ તો નથી ને, બરાબર. એ બધી જ વસ્તુની ખાતરી કર્યા બાદ આપણે સિલિન્ડર પણ ઘરમાં છે લેવું. પછી શૈક્ષણિક સંસ્થાઓમાં જે આપણા બાળકો શૈક્ષણિક સંસ્થાઓમાં ભણે છે તો શૈક્ષણિક સંસ્થાઓને તમે જે ફી ભરો છો એ ફીની પાકી રસીદ મેળવી લેવી. પછી એ સંસ્થામાં તમારી સલામતી માટેના કેટલા સાધનો ઉપલબ્ધ છે એની ચકાસણી કરી લેવી. અને ખાસ શિક્ષકો કે એ શિક્ષકો જે છે એ શિક્ષકો કેટલી યોગ્ય લાયકાતો ધરાવે છે ને ભણાવવા માટેની, તો એ ચકાસણી કરી લેવી, એ પણ આપણી એક ફરજ છે. પછી વીમા પોલિસી, આપણે વીમો લઈએ છીએ તો વીમો જ્યારે આપણે લેવા જઈએ છીએ ત્યારે આપણે સહી કરી દેતા હોઈએ છીએ, પણ એની જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ વાંચતા નથી હોતા, તો એ ખાસ એક વાંચી લેવી. અને જ્યારે વીમો લઈએ છીએ ત્યારે એની જે ઓરિજિનલ જે વીમા પોલિસી છે એ આપણી પાસે લઈ લેવી, બરાબર. તમે ઓ માય ગોડ મૂવીમાં જોયું કે ભાઈ એણે એની દુકાન માટેનો વીમો લીધો હતો તો દુકાન પડી ગઈ, તો એણે કીધું કે ભગવાને પાડી, અમારી કન્ડિશનમાં લખેલું છે કે ભગવાને કરેલી કોઈ પણ વસ્તુમાં અમે વીમો નહીં આપ્યો, તો એ ભાઈ બરબાદ થઈ જાય, બરાબર. પછી ભગવાન સામે કેસ કરે છે. તો એક આ ખાસ જોઈ લેવું. પછી ઘણી બધી લોભામણી જાહેરાતો આવતી હોય છે, બરાબર. ભેટ કૂપનો, સેલ આવતા હોય છે, આવી કેટલી પ્રકારની જાહેરાતો જે આવતી હોય છે એ જાહેરાતોથી આપણે છેતરાવું જોઈએ નહીં. અને માની લો કે છેતરાઈ ગયા, તો છેતરાઈ ગયા પછી એની વર્તમાન પત્રોમાં જે છે એ વર્તમાન પત્રોમાં આપણે એને આપવું જોઈએ, જેથી કોઈ બીજો વ્યક્તિ છે એ છેતરાય નહીં. તો આપણી કેટલીક ફરજો છે, બરાબર. એમાં હવે બે આપણે વાત કરીએ, આટલું જાણવામાં તમને જોવા મળશે કે બે વાત છે. એક તો છે 15મી માર્ચ અને બીજું છે 24મી ડિસેમ્બર. ભારત સરકારે 24મી ડિસેમ્બરના રોજ આપણને અધિકારો આપ્યા હતા, એટલે આપણે 24મી ડિસેમ્બરને છે એ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે આપણે ઉજવીએ છીએ. જ્યારે 15મી માર્ચ જે છે એ 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે છે એ ઉજવવામાં આવે છે. દરેક રાજ્યમાં, દરેક દેશમાં, આપણા જે દેશ છે એ દેશમાં આપણે એમ કે ભાઈ તમે જિલ્લા અદાલતમાં ફરિયાદ કરો, તમે ફરિયાદ કરો, ગ્રાહકો વિશેની ફરિયાદ કરવાની મેં તમને વાત કરી. તો ગ્રાહકો વિશેની ફરિયાદની વાત કરી તો ફરિયાદો કરવી ક્યાં, મોટો પ્રશ્ન આપણને એ થાય કે ફરિયાદ ક્યાં કરવી. તો ભારત સરકાર જે છે એ ભારત સરકારના જુદા જુદા ફોરમ કાર્યરત હોય છે. જેમ કે તમે છેતરાવ, બરાબર, છેતરાણા હોય તો આપણે જિલ્લા ફોરમમાં છે એ 20 લાખ સુધીની વળતરની રકમ હોય તો તમે ત્યાં જિલ્લા ફોરમમાં જઈ અને ફરિયાદ કરી શકો છો. એટલે જિલ્લા ફોરમ જે લગભગ આખા રાજ્યમાં 571 જિલ્લા ફોરમો કાર્યરત છે. પછી આવશે રાજ્ય કમિશન. રાજ્ય કમિશનની વાત કરીએ તો ત્યાં અહીંયા વળતરનો દાવો કેટલો હોય ખબર, 20 લાખથી ઓછો, 20 લાખથી ઓછો વળતરનો દાવો હોય તો તમે જિલ્લા ફોરમમાં. રાજ્ય કમિશન જે આખા ભારતમાં 35 છે, જ્યાં તમારે 20 લાખથી 1 કરોડ સુધી, એટલે 20 લાખથી લઈ અને 1 કરોડ સુધીની રકમનો દાવો હોય તો તમે ત્યાં જઈને ફરિયાદ કરી શકો. અને પછી છે રાષ્ટ્રીય કમિશન, જે આખા દેશમાં એક હોય, અને એ રાષ્ટ્રીય કમિશનમાં છે એ તમે ડાયરેક્ટ તમારે ફરિયાદ કરવી હોય તો તમારે 1 કરોડથી વધુનો જો તમે છેતરામણા થયા હોય,
બરાબર, તો તમે અહીંયા ફરિયાદ કરી શકો છો. એટલે આ આપણા ગ્રાહક સુરક્ષા અંતર્ગત આ ગ્રાહક અદાલતો છે બધી જે છે, જે ત્રિસ્તરીય આખું માળખું છે આપણું, એ ત્રિસ્તરીય માળખું છે. આ માળખું પણ તમારે 10મા ધોરણમાં છે એ આવશે. પણ હવે એક છેલ્લો મુદ્દો આપણો આ ચેપ્ટરનો બાકી છે, બરાબર, ઉત્પાદનથી બજાર સુધી. હવે આ કેવી રીતે હોય છે ઉત્પાદનથી બજાર સુધી? આખા ઉત્પાદનની જે પ્રોસેસ છે એ પ્રોસેસ બજાર સુધી કેવી રીતે પહોંચે છે, આખી બધી જ વસ્તુઓ બજારમાં કેવી રીતે આવે છે, તો એ ઉત્પાદનથી બજાર સુધીનો જે આપણો છેલ્લો મુદ્દો આપણે વાત કરવાની છે, ઉત્પાદનથી બજાર સુધી. તો એક નાનકડી વાર્તા જેવું છે એમાં કે ભાઈ માનો કે કોઈ એક ગામના ખેડૂત છે, હવે ઉત્પાદનથી કોઈ વસ્તુ બજારમાં કેવી રીતે આવે છે, તો આપણે કપાસ ઉપરની વાત કરીએ કે કપાસ જે છે એ કપાસમાંથી કપડું કેવી રીતે બને છે અને આપણા સુધી કપડું કેવી રીતે પહોંચે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ભાઈ કે એક ગામનો કોઈ ખેડૂત છે, માનો કે લવજીભાઈ નામના એક ખેડૂત છે. હવે લવજીભાઈ નામના ખેડૂત છે એ સૌથી પહેલાં તો ખરીફ પાક એટલે જે ચોમાસામાં થતો પાક હોય એને ખરીફ પાક કહેવાય. હવે એ ખરીફ પાક તરીકે એણે કપાસ વાવ્યો. કપાસ માટે સૌથી પહેલાં એણે શું કર્યું હતું કે બિયારણ લીધું, બિયારણ લઈને રાખી મૂક્યું, પછી જમીન ખેડી નાખી, વાવણી થઈ એટલે એણે કપાસનું વાવેતર કર્યું. કપાસનું વાવેતર થઈ ગયા પછી એમાં યોગ્ય નિંદણ કર્યું, પાણી પાયું, દવા છાંટી અને કપાસને મોટો કર્યો અને કપાસના જે ઝીંડવા હતા એની ઉપર ફૂલ આવ્યા એટલે એણે લણી લીધો. આવી રીતે એણે કપાસ જે છે એ કપાસના ફૂલ ઉપરથી કપાસને લણી અને પછી કપાસનું એકત્રીકરણ કર્યું. આખા કપાસનું એણે એકત્રીકરણ કરી, ભેગું કરી, લણી અને પોતાની જે વાહન હતું એ વાહનમાં નાખી, એટલે કે વાહન બાંધી અને તેઓ યાર્ડમાં ગયા. માર્કેટિંગ યાર્ડમાં મગનભાઈ નામના એક વેપારી હતા. એ મગનભાઈ નામના વેપારીએ ખુલ્લા બજારમાં કપાસની છે એ હરાજીમાં ભાગ લીધો અને મગનભાઈએ બધો કપાસ ખરીદી લીધો. બરાબર. હવે લવજીભાઈ પાસેથી મગનભાઈ પાસે છે એ કપાસ આવી ગયો. હવે કપાસ જે છે એ એની પાસે આવ્યો એટલે મગનભાઈને લવજીભાઈને સારા એવા પૈસા મળ્યા અને મગનભાઈ એ કપાસને જીનિંગ મિલમાં વેચી દીધો. જીનિંગ મિલ એટલે શું કે ત્યાંથી કપાસ અને કપાસના જે ઝીંડવા આવે છે ને એ બેને અલગ કરે છે, તો એને વેચી દીધો. હવે એ જે કપાસ એણે વેચ્યો, બરાબર, તો જીનિંગ મિલના માલિકે શું કર્યું તો કે એમાં કપાસ અને અંદરથી કપાસિયા એ બેને અલગ કર્યા અને કપાસનું એકત્રીકરણ કરી એની ગાંસણી બાંધી દીધી અને એ કપાસમાંથી જે રૂ નીકળ્યું એ રૂને એણે કાપડના માલિકને વેચી દીધું અને જે ઝીંડવા જે નીકળ્યા, જે અંદરથી એના બી નીકળ્યા કપાસિયા, એને કોઈ ખાદ્ય તેલમાં મોકલી દીધા, જેમાંથી એણે તેલ કાઢ્યું અને બાકી એમાં ખોળ બનશે. તેલ નીકળી જશે ને કપાસિયા પછી એમાંથી ખોળ બની જશે અને એ ખોળ દુધાળા પશુઓના ઉપયોગ તરીકે કામમાં છે એ આવે છે. હવે કપાસ ક્યાં ગયો તો કે કાપડની મિલમાં ગયો, એટલે કે રૂ લઈ અને ત્યાંથી શું કરશે તો કે એની ઉપર દોરા કાંતણ થશે, ખેંચવાનું કામ કરશે. બરાબર. એ ખેંચી અને એમાંથી દોરા બનાવશે. દોરા છે એ કાપડની મિલમાં જશે, ત્યાં એનું કાપડ બનશે, સફેદ ટાંકો બની ગયો આખો. સફેદ ટાંકાને રંગવા માટે આપશે, જે જુદા જુદા કલર આવતા હોય, બરાબર, તો જુદા જુદા કલર માટે એને રંગવા માટે મોકલશે. રંગાઈ જશે એટલે એ જે કાપડ છે એ કાપડને સિલાઈ માટે મોકલશે. એની સિલાઈ થશે, એના ડ્રેસ છે, પછી ખમીસ એટલે કે શર્ટ છે, પેન્ટ છે, આ બધી જુદી જુદી વસ્તુઓ એમાંથી બનશે અને એ વસ્તુઓ બજાર સુધી પહોંચશે અને બજારમાંથી છે એ આપણે લઈ આવશું. તો દરેક વસ્તુનું ઉત્પાદન છે આવી રીતે થતું હોય છે. જેમ કે ખાંડની વાત કરીએ તો માનો કે પહેલાં ખાંડનું ઉત્પાદન કરવું હોય તો શું કરતું કે શેરડી વાવવી પડે. શેરડી વાવશે, શેરડીનું ઉત્પાદન કરશે, પછી એને નજીકની મિલમાં વેચશે. બરાબર. એ મિલમાંથી એનું પિલાણ થઈ અને ખાંડ બનશે. ખાંડ છે પછી બજાર સુધી જશે અને પછી આપણા સુધી પહોંચશે. તો દરેક વસ્તુ ઉત્પાદનથી લઈ અને બજાર સુધી દરેક વસ્તુ છે આવી રીતે પહોંચે છે. હવે આમાં કાંઈ એક જ વસ્તુ નહીં, એમાં ઘણી રીતે તમે જુઓ ને તો એમાં ઘણા લોકોની રોજગારી સમાયેલી હોય. કેમ તો કે એક તો ઉત્પાદનની પ્રક્રિયા પહેલાં તો ખેડૂત, તો સૌથી પહેલાં કોને મળે તો કે ખેડૂતને. ખેડૂત છે એ શ્રમિકોને રાખશે. બરાબર. પછી ત્યાંથી ક્યાં જશે તો કે યાર્ડમાં જશે. યાર્ડમાં વેપારીને છે એ નફો મળશે. યાર્ડમાં વેપારી જશે, યાર્ડમાંથી એ માનો કે કપાસ હોય તો એને જીનિંગ મિલમાં મોકલશે. એ જીનિંગ મિલમાંથી મોકલી અને એ જીનિંગ મિલવાળા છે એ કાપડની મિલમાં પહોંચાડશે. બરાબર. એના જે વૈધા ઝીંડવા જે વૈધા હતા એને તેલની મિલમાં મોકલશે. બરાબર. કાપડવાળા છે એ દરજી કામ માટે મોકલશે, એને પહેલાં તો રંગવા માટે મોકલશે, બનાવી લેશે એટલે એ રંગાઈ જશે એટલે પછી એની સિલાઈ થશે. બરાબર. અને પછી એ માલ વેપારી સુધી પહોંચશે અને વેપારીથી આપણા સુધી પહોંચશે. હવે આમાં કેટલી બાબતો સંકળાયેલી છે. કઈ કઈ બાબતો તો કે એક તો પરિવહન એટલે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, પછી બેન્કિંગ, વીજળી,
આ ઘણી બધી બાબતો છે આની સાથે સંકળાયેલી છે. એટલે આની સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને રોજગારી પણ મળશે. એટલે ઉત્પાદનથી બજાર સુધી પહોંચતા ઘણા લોકોને છે એ રોજગારી પણ છે આવી રીતે પૂરી પાડવામાં આવે છે. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 18 બજાર, બરાબર, જેમાં ઉત્પાદનની પ્રક્રિયાઓ પણ આપણે આખી જોઈ, બજારના પ્રકાર, આપણા અધિકારો અને આપણી ફરજો વિશેની વાત આપણે કરી છે. તો આ ચેપ્ટરને આપણે છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્તે.